મહાદેવનો ભવ્ય કેસરિયા શૃંગાર શ્રાવણ સુદ છઠ નિમિત્તે દિવ્ય શૃંગાર સોમનાથ મહાદેવનો કરવામાં આવ્યો છે। 155 કિલો કેસરિયા પુષ્પોથી ભવ્ય સજાવટ કરવામાં આવી છે। કેસરીયો રંગ આધ્યાત્મિકતા અને શુદ્ધિનું પ્રતીક છે। દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે, દર્શનનો લાભ લઈ રહ્યા છે। મહાદેવનું મનમોહક સ્વરૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ભક્તોએ દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી છે। ત્યારે શ્રાવણ મહિનો અને દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ભગવાન સોમનાથ મહાદેવના અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ। મહાદેવનું આ મનમોહક સ્વરૂપ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ભક્તોએ દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી છે। આજે શ્રૃંગાર કરવામાં આવ્યો છે। ભક્તોએ તેના દર્શન કરીને 155 કિલો કેસરિયા પુષ્પોથી સોમનાથ મહાદેવનું ભવ્ય સજાવટ કરવામાં આવી છે। શ્રાવણ સુદ છઠ નિમિત્તે આ દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે। સોમનાથ મહાદેવના અમે તમને આ શ્રાવણ મહિનાના પાવન અવસરે દર્શન કરાવી રહ્યા છીએ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર। શ્રાવણ સુદ છઠ નિમિત્તે આ દિવ્ય શૃંગાર ભગવાનને કરવામાં આવ્યો છે। ભોળાનાથને આ શૃંગાર કરવામાં આવ્યો, જેમાં 155 કિલો કેસરિયા પુષ્પોથી સજાવટ કરવામાં આવી છે। દર્શન માટે અત્યારે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ આવી રહ્યા છે। સોમનાથમાં પણ ભક્તોનો મોટા પાયે ધસારો જોવા મળ્યો છે। વહેલી સવારે 4 વાગે મંદિર ખોલવામાં આવે છે અને ત્યારથી લઈને મોડી રાત સુધી ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટી રહ્યા છે। શ્રાવણ મહિનાનો જે પવિત્ર મહિનો છે ત્યારે ભક્તોની મોટી સંખ્યા પણ અહીં જોવા મળી રહી છે। પ્રસાદનો લાહવો લેતા ભક્તો હોય છે, જ્યારે શ્રાવણ સુદ છઠ નિમિત્તે આજે શૃંગાર કરવામાં આવ્યો તે આપણે બતાવી રહ્યા છીએ। 155 કિલો કેસરિયા પુષ્પોથી આ સજાવટ કરવામાં આવી છે।